નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણી ટાટ HS પ્રિલિમ્સનું રિઝલ્ટ આવી ચૂક્યું છે. તમારે કેટલા માર્ક્સ થાય છે તે કમેન્ટમાં જણાવવા વિનંતી. હવે મેં પણ એક્ઝામ આપી હતી, તો પહેલાં હું મારા માર્ક્સ કહી દઉં. મારે માર્ક્સ આવ્યા છે 99.50. તમને લોકોને પણ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ. જો તમારા 70 કે તેથી વધુ માર્ક્સ આવ્યા હોય તો મેન્સ એક્ઝામ તમને આપવા મળશે જ, તો ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે તમારું રિઝલ્ટ જોઈ લીધું છે. ઇફ તમે પાસ થઈ ગયા છો તો હવે તે ખુશી સાઈડ પર મૂકી અને હવે તમારે એક્ઝામની તૈયારી કરવાની છે, મુખ્ય પરીક્ષાની. બિકોઝ મુખ્ય પરીક્ષાના માર્ક્સ જ તમને નોકરી તરફ લઈ જશે. તો હવે પ્રિલિમ્સના જે માર્ક્સ છે તમે ભૂલી જાઓ. તો મુખ્ય પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી, આની પહેલાં પણ મેં 2 થી 3 એવા વિડીયો બનાવ્યા છે કે જેમાં હું ગાઈડન્સ આપું છું કે મુખ્ય પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી. અને મુખ્ય સબ્જેક્ટ જેનો ઇંગ્લિશ છે તેના માટે પણ મેં એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે. જો તમારો ઇંગ્લિશ વિષય હોય અથવા તો તમારો કોઈ પણ વિષય હોય તો એવા મેં અમુક 2-3 વિડીયો બનાવ્યા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તેની લિંક મૂકી દઈશ. તો હવે શરૂ કરીએ કે મુખ્ય પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી. હવે ડેટ તો આવી ગઈ છે 19 જુલાઈ 2026, ગુજરાતી માધ્યમની. આપણે મોસ્ટલી બધા ગુજરાતી માધ્યમવાળા જ છીએ. તો આપણી પાસે કટોકટ 1 મંથ છે. 1 મહિનામાં તમે તૈયારી કરી શકો છો, તે નક્કી છે. એટલે એવી ચિંતા નહીં કરતા કે મેં હજી તૈયારી સ્ટાર્ટ કરી જ નથી તો હવે હું નહીં કરી શકું અથવા તો આ ચાન્સ મારો નથી. તો એવું નેગેટિવ વિચારવાની કોઈ જરૂર નથી. 19 જુલાઈ 1 મહિનો છે તમારી પાસે. આજથી જ તૈયારી કરવા લાગો. કોઈ પણ પરફેક્ટ સમયની રાહ નહીં જોતા. કોઈ પણ પરફેક્ટ ગાઈડન્સ આપશે કે આ શિક્ષક મને ગાઈડન્સ આપશે તો જ હું મુખ્ય પરીક્ષામાં લખી શકીશ અને માર્ક્સ લાવી અને નોકરી લઈશ. આ સમય પરફેક્ટ ટાઈમ છે ત્યારે જ હું વાંચીશ અથવા તો હું કાલે વાંચીશ એવું નહીં કરતા. તો પછી તમને તમારે સમય જ ગુમાવવો પડશે અને આવા જો નેગેટિવ થોટ્સ તમારા પર હાવી થઈ જશે તો પછી એક્ઝામમાં સારા માર્ક્સ નહીં આવે. તો પહેલાં તો પ્રિલિમ પાસ થઈ ગઈ છે, હવે તે ભૂલી જાઓ. તેના માર્ક્સ પણ ભૂલી જાઓ. તેના માર્ક્સ તમને ક્યાંય મેરિટમાં કાઉન્ટ થવાના નથી. ઓનલી મેઇન્સ એક્ઝામના માર્ક જ કાઉન્ટ થવાના છે. તો આપણે હવે લાંબી વાત હું નહીં કરું. મુખ્ય પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી. તો જેમ મેં પ્રિલિમ્સની તૈયારીમાં કહ્યું હતું એવી જ રીતે મુખ્ય પરીક્ષા બાબતે પણ હું કહીશ કે કન્ટેન્ટ પર ધ્યાન આપો. તમારો કોઈ પણ વિષય હોય, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી કે સોશિયલ સાયન્સ કે ગમે તે, બાયોલોજી હોય કે ગમે તે હોય, કન્ટેન્ટ પર ધ્યાન આપો. સૌથી પહેલાં કન્ટેન્ટ તમારું પાકું કરો. બીજું જે નિબંધ છે અથવા તો ગુજરાતી વ્યાકરણ છે, જે પેપર 1 છે જનરલ, બધાના માટે ગુજરાતી વર્ણનાત્મક, તે તમે પછી કરજો. મારા મત મુજબ, ઇન માય ઓપિનિયન, તમારે પહેલાં કન્ટેન્ટ કરવું જોઈએ. યુટ્યુબમાં તમે વિડીયો જોઈ શકો છો. ટેક્સ્ટબુક વાંચવાની છે, સાથોસાથ તમારે નવનીત ગાઈડ વાંચવાની છે. પછી અગાઉના જે બોર્ડના પેપર લીધા હોય તો તેના ક્વેશ્ચન પેપર છે, તેમાંથી તમારે સવાલ જોવાના છે કે કઈ રીતના સવાલ પૂછાય છે. 2023માં જે પ્રીવિયસ યરનું હતું તે ટાટનું, HSનું, કેસનું, મેઇન્સનું જે પેપર છે તે તમે લઈ શકો છો અને તેનું અધ્યયન કરી શકો છો. તો સૌથી પહેલાં આ વસ્તુ તમારે કરવાની છે કે નેગેટિવ થોટ્સ આવવા દેવાના નથી અને અત્યારથી જ બેસી જાઓ. રોજનું તમારે 3 કલાક લખાણ કરવાનું છે અને કન્ટેન્ટ વાંચવાનું છે. 2 વસ્તુ ફક્ત કરો. એક તો લખવાની પ્રેક્ટિસ અને બીજી કે કન્ટેન્ટ વાંચવાનું. આ 2 વસ્તુ તમે થોડા દિવસ તો આ જ ફક્ત તમારે કરવાનું છે. ઠીક છે. બીજી એક વાત અક્ષરોની. મેં તમને પ્રેક્ટિસ કરવાનું કીધું. તો પ્રેક્ટિસ એટલે કે લખવાની પ્રેક્ટિસ. અને જો તમે લખતા હશો તો ઓબ્વિયસલી તમારા અક્ષરો સારા થવાના જ છે. બિકોઝ આપણે અક્ષરો સારા કરવા માટે જ પ્રેક્ટિસ કરવાની છે અને પ્રેક્ટિસ થશે તો જ અક્ષરો સારા થશે. અક્ષરો સારા થશે તો મુખ્ય પરીક્ષામાં તમારી પેન ઉપડશે અને તમારા અક્ષરો સારા થશે અને તમારું ઇમ્પ્રેશન સારું પડશે અને જે પરીક્ષક છે તે તમને સારા માર્ક્સ આપી શકે. તો આ 1-2 વસ્તુ કરવાની છે. નેગેટિવ થોટ્સ નથી લાવવાના, પ્રેક્ટિસ કરવાની છે, લખવાની પ્રેક્ટિસ કરવાની છે, અક્ષરો સારા કરવાના છે અને કન્ટેન્ટ વાંચવાનું છે. તે તમે ગમે તે રીતે તૈયાર કરો પણ કન્ટેન્ટ વાંચવાનું છે. મારા વિડીયો જોઉં, અન્ય વિડીયો જોઉં, યુટ્યુબમાં ઘણું બધું તમને રિસોર્સફુલ બધું કન્ટેન્ટ આપેલું છે. પ્લીઝ તમે પહેલાં કન્ટેન્ટ વાંચો. પછી તમને એમ થાય કે તમે એકલા તૈયારી કરો છો તો ક્યારેક એવું થાય કે કંટાળો આવે અને ક્યારેક તમે ટાઈમપાસ કરવા લાગો કે ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોવા લાગો કે ક્યારે આખો દિવસ પસાર થઈ જાય, ક્યારે રાત પડી જાય, કંઈ ખબર પડતી નથી. તો
તમે એવું નક્કી કરો કે 4 થી 5 તમારા જે કોઈ મિત્રો હોય કે બહેનપણીઓ હોય કે એવું કોઈ ગ્રુપ બનાવો, અથવા તો એમની સાથે પરિચયમાં આવો કે તું પણ આ તૈયારી કરે છો તો આપણે સાથે મળીને તૈયારી કરીએ. હું નિબંધ લખું હું તને ચેક કરવા આપીશ. સામેવાળાને પણ તમે એવું કહો કે જો તે નિબંધ લખ્યો હોય અથવા તો કન્ટેન્ટનો કોઈ સવાલ મોઢે વાંચીને લખ્યો હોય તો હું ચેક કરીશ. તો આવું તમે ગ્રુપ બનાવો 3 થી 4 વ્યક્તિઓનું. વધારે મોટું ગ્રુપ નહીં બનાવો, ફક્ત માનો કે 2 જણા સાથે મળીને તૈયારી કરો તે પણ યોગ્ય છે, અથવા તો 3 થી 4નું ગ્રુપ બને તો વેલ એન્ડ ગુડ. તો એ રીતે તમે એકબીજાનું જે અસેસમેન્ટ કરો, મૂલ્યાંકન કરો, તો મૂલ્યાંકન પરથી તમને ખબર પડશે કે તમારી તૈયારી કયા લેવલ પર છે. ફક્ત તમે પોતાની જાત સાથે તૈયારી કરો તો ક્યારેક કંટાળો આવે અને તમે કેટલા પાણીમાં છો તે ખબર નથી પડતી. પણ સામાવાળાને આપણી ભૂલ વધારે દેખાય છે. તો જો સામાવાળાને એવું ગુજરાતી વ્યાકરણમાં તે એક્સપર્ટ હોય અથવા તો બીજા કોઈ વિષયમાં એક્સપર્ટ હોય તો તે તમારી ભૂલ તમને ફોકસમાં લાવશે કે અહીંયા તારે જોડણીની ભૂલ થાય છે, આ તારે સ્પેલિંગની ભૂલ થાય છે, આ નિબંધમાં આ જે વિચાર છે, આ પોઈન્ટ છે તારે રિપીટ થયો છે, અથવા તો તારા અક્ષરો છે તે હજી ખરાબ છે, પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તો આ રીતે સામાવાળા વ્યક્તિને જો તમે મૂલ્યાંકન કરવા આપો, અથવા તો તમે તમારા તૈયારીમાં તમે શું કરો છો તે તમે તેની સાથે શેર કરો, અથવા તો એ તમને કાંઈ નવું એવું કોઈ ગાઈડન્સ આપે તો તમે તમારા ટાઈમ ટેબલમાં કે તમારી તૈયારીમાં તે ઇન્ક્લુડ કરો અને તમારી તૈયારી સારી રીતે થાય. તો આ રીતે તમે ગ્રુપ બનાવીને તૈયારી કરો તો પણ તમે સારી રીતે તૈયારી કરી શકો છો અને તમારી તૈયારી કેટલાય ગણી વધી જશે, સારી થઈ જશે. ઠીક છે. તો એવી રીતે કોઈ ટેલિગ્રામમાં ગ્રુપ હોય અથવા તો તમારી આજુબાજુ કોઈ તમને ફિઝિકલી કોઈ એવું મળી જાય તો તમે તેની સાથે રહી અને તૈયારી કરી શકો છો. તો એનાથી પણ તમને તમારા 3 થી 4 5 માર્ક્સ વધી જાય તો એ પણ તમને નોકરી અપાવી શકે છે. ઠીક છે. અથવા તો કોઈ તમારી આજુબાજુમાં એવો કોઈ રિલેટિવ્સમાં અથવા પાડોશીમાં અથવા તો તમારા કોઈ ઓળખીતા હોય કે જે 11-12માં ભણાવતો અથવા તો કોઈ ગુજરાતીના પ્રોફેસર હોય તો તમે તેને વિનંતી કરી અને તમારા 6-7 નિબંધો તમે લખ્યા હોય તો તમે તેની પાસે ચેક કરાવી શકો છો. આ રીતે પણ તમે તૈયારી કરી શકો છો. ફક્ત પૂછીને પણ તમે અથવા તો રિક્વેસ્ટ કરીને પણ તમારું કામ તમે કઢાવી લ્યો, અથવા તો સામેવાળાને પણ એવું હોય કે એ ના પાડે પણ તમે કંઈ પૂછતા જ ન હો, તમે કાંઈ એમને કહેતા જ ન હોય કે મારે આ તમારું કામ છે, તમે આ કામ કરશો, તો એ તરત હા પાડી દે તો તમને પણ નવાઈ લાગે કે મેં પૂછ્યું હતું એવું સારું હતું. તો એવી રીતે માણસોની મદદ લ્યો, ઓળખાણ કે રિલેટિવ્સ છે તેની. ઠીક છે. આ તો હતી ગ્રુપની વાત કે કંટાળો ન આવે લખવાનો એકલા. નેક્સ્ટ એવી વાત છે કે ટાઈમ મેનેજમેન્ટ. હવે જે MCQની જે આપણે પ્રિલિમ એક્ઝામ હોય છે તો એમાં તો આપણે સર્કલ કરવાના હોય છે. તો એમાં ટાઈમ મેનેજમેન્ટનું બહુ ફોકસ કરવું પડતું નથી, બિકોઝ કે એમાં ટાઈમ મેનેજમેન્ટ થઈ જાય છે. પણ જ્યારે મેઇન્સની વાત આવે, મુખ્ય પરીક્ષાની વાત આવે, વર્ણનાત્મક તમારે લખવાનું હોય, કન્ટેન્ટ હોય કે નિબંધ હોય, એ બધું લખવાનું હોય તો એમારો જે સમય છે એ તમે ક્યારે અસેસમેન્ટ એનું કર્યું નથી હોતું કે હું એક નિબંધ લખું છું તો મારે કેટલા મિનિટ તેમાં હું લઉં છું. તો તમે મોબાઈલમાં સ્ટોપ વોચ રાખો, રોજ એક નિબંધ લખો, તમે કેટલી મિનિટ તમે લ્યો છો અને તમારા એ મિનિટ એ સમય દરમિયાન તમારા અક્ષરો કેવા થાય છે, તમારા માઇન્ડમાં એવા બધા પોઈન્ટ્સ આવે છે કે નહીં, તમારું જે વિચારો છે, જે આઈડિયા છે તમે નિબંધમાં ઉતારી શકો છો કે નહીં, તમારું હાથનું અને માઇન્ડનું કોર્ડિનેશન થાય છે કે નહીં. તો આ રીતે તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવો પડશે. ક્યારેક એવું પણ બને કે મુખ્ય પરીક્ષામાં તમને બધું આવડતું હશે, તમારે લખવું પણ હશે, પણ ટાઈમ મેનેજમેન્ટ તમે તૈયારીમાં ધ્યાન નહોતું આપ્યું તો તમારા 1-2 સવાલ કે કોઈ નિબંધ કે કોઈ પણ એક વ્યાકરણનો પ્રશ્ન હોય 1 માર્કનો તે પણ તમે ગુમાવી શકો એવી હાલત ઊભી થઈ જાય છે. તો ટાઈમ મેનેજમેન્ટ તમારે રાખવું ખૂબ જરૂરી છે. ગ્રુપમાં પણ એ રીતે તમે તૈયારી કરો કે ટાઈમ મેનેજમેન્ટ માટે આપણે શું કરવું જોઈએ, અથવા તો આપણે અડધી કલાક ભેગા થાય અને 2-3 નિબંધ લખીએ. આ ટૉપિક છે તો કોણ કેટલા મિનિટમાં લખી શકે છે, પછી એકબીજાના નિબંધ તમે વાંચી શકો છો, અલગ પર્સપેક્ટિવ અભિગમ કે કયા માણસના વિચારો કેવા હોય છે, તે આ ટૉપિક પર કઈ રીતે લખે છે, તો આ મને નવું જાણવા મળે છે. તો આ રીતે તમે ટાઈમ મેનેજમેન્ટ આખું તમારા ટાઈમ ટેબલમાં ઇન્ક્લુડ કરી શકો છો, બિકોઝ ટાઈમ ઇઝ મની. જો તમે પેપરમાં તમે ટાઈમ સરખો નહીં આપી શકો બધા ક્વેશ્ચનને તો પછી તમારી નોકરી દૂર જશે. તો ટાઈમ મેનેજમેન્ટ તો ખૂબ જ જરૂરી છે.
પછી આપણે પેપર વનની વાત કરીએ તો ફોર્મેટ શીખવું અને યાદ રાખવું ખૂબ જરૂરી છે. હવે ચર્ચાપત્ર છે કે પછી નિબંધ છે તો એ કઈ રીતે ફોર્મેટ લખવું, કઈ રીતે તેની શરૂઆત કરવી, એડ્રેસ કઈ રીતે લખવું, કઈ જગ્યાએ ક્યાં સંબોધન આવશે, તો આ રીતે એક ફોર્મેટ જે પાકું હોય છે, ચર્ચાપત્ર હોય, પત્ર લેખન હોય કે નિબંધ હોય વગેરે, તો એનું એક ફોર્મેટ તમે મગજમાં ફિટ કરી દો. કેમ કે એક્ઝામ સમયે તમે તે ફોર્મેટ યાદ કરવા બેસો તમારો ટાઈમ વેસ્ટ થાય છે. તો ફોર્મેટ પાક્કું હોવું જરૂરી છે. એવું હોય તો તમે યુટ્યુબમાં વિડીયો જોઈ શકો છો. ફોર્મેટ બસ પાક્કું રાખવાનું છે. બીજું નેક્સ્ટ મારા મતે એવું છે કે જ્યારે તમે તૈયારી કરતા હો તો આખા ગામ એકનું તમારે મટીરિયલ કે બુક્સ કે ભેગું કરી અને બેસવાનું નથી કે ચોપડાનો કે બુક્સનો મટીરિયલનો આટલો થપ્પો ભેગો કરીને હું વાંચીશ તો તમને ટેન્શન થશે કે ઓહો મારે એટલું બધું વાંચવાનું બાકી છે. નહીં, એવું નહીં કરવાનું. એ તમારું જે સાહિત્ય, તમારો મટીરિયલ છે, બુક્સ છે, એ તમારા કબાટમાં કે કોઈ ખાનામાં અંદર મૂકી દેવાનું અને ફક્ત 1 થી 2 બુક્સ હોય કે તમે જેમાં લખતા હો, લખવાની પ્રેક્ટિસ કરતા હોય અને અન્ય કન્ટેન્ટની બુક હોય કે ગમે તે બુક હોય, તો 2 જ વસ્તુ અને એક બોલપેન સાથે રાખવાની જરૂરિયાત છે. તો બધું ઢગલો તમારે બુક્સ લઈને નથી બેસવાનું. તો એનાથી તમારે શું થશે કે તમે રઘવાયા થઈ જશો, ગાંગા બની જશો કે ઓહો મારે એટલું બધું વાંચવાનું બાકી છે, મારે તો કંઈ નથી થયું, બધાને વચાઈ ગયું છે, હું જ એક બાકી રહી ગઈ છું અથવા તો બાકી રહી ગયો છું બધા ટોપિક્સ વાંચવામાં કે પ્રેક્ટિસ કરવામાં. તો 1 થી 2 સાહિત્ય કે બુક્સ તમારે રાખવાની છે. અને એ તમારી પાસે તમારો પર્સનલ રૂમ ના હોય વાંચવાનો તો તમે લાઇબ્રેરીમાં પણ વાંચી શકો છો અથવા તો ઘરમાં તમારા ઘરે એક એવી જગ્યા કે તમને જ્યાં કોઈ ડિસ્ટર્બ ન કરે એવી કોઈ સ્પેસ ગોતી લો, ટેબલ ખુરશીવાળી કે ખૂણામાં, કે જ્યાં બેસી અને તમે લખી શકો. જેથી તમને તમારા વાઇબ્સ પણ મળી રહે કે હા મારે ટાટ HSની મુખ્ય પરીક્ષામાં મારે એક્ઝામ આપવાની છે, સારા માર્ક્સ લાવવાના છે, અને એવું વાતાવરણ ઊભું થાય તમારી આસપાસ કે આ મારો કોર્નર છે અને અહીંયા મારું મટીરિયલ છે, અહીંયા બધી મારી વસ્તુ અહીં રહી છે. તો એ રીતે તમે મારા મત પ્રમાણે આ રીતે કરો તો તમારી એક્ઝામની તૈયારી સારી રીતે થઈ શકે છે. હવે છેલ્લો એક પોઈન્ટ છે કે જોડણી અને સ્પેલિંગમાં તમારી ભૂલ ન થવી જોઈએ. જો તમે તેમાં કાચા હો તો અત્યારથી પ્રેક્ટિસ શરૂ કરી દો. જોડણીના કે સ્પેલિંગ કેમ યાદ રાખવા, જોડણીના નિયમો, તો યુટ્યુબમાં ઢગલો તેનું મટીરિયલ છે અને ઢગલો ગાઈડન્સ છે, એવા સારા સારા શિક્ષકો છે. તો જોડણીના નિયમો યાદ કરી લ્યો. એવી રીતે ગોખવાના નથી, ફક્ત તમારે જોવાનું છે વિડીયો, તેમાં નિયમો શું કહે છે. પછી કોઈ તમે પુસ્તક વાંચતા હોય, તમારું કન્ટેન્ટ વાંચતા હોય કે કોઈ નિબંધ વાંચતા હો તો તમે આછું એવી રીતે યાદ રાખી શકો છો કે આ શબ્દમાં દીર્ઘય આવે છે, આ શબ્દમાં હસવા આવે છે, અહીં તો અનુસ્વાર આવે છે, આ શબ્દ આવી રીતે લખાય છે. તો એવી રીતે ટેન્શન રાખ્યા વગર જો તમે જોડણીના નિયમો યાદ રાખશો તો લખવામાં પણ તમને ઇઝી રહેશે. તો જોડણીના જે નિયમો છે તેમાં ભૂલ ન થવી જોઈએ શબ્દો લખવામાં, બિકોઝ ગુજરાતી આપણી માતૃભાષા છે. માતૃભાષામાં એટલી ભૂલ તો ન થવી જોઈએ ને. ઠીક છે. સ્પેલિંગમાં પણ જો તમારો મુખ્ય વિષય ઇંગ્લિશ છે તો સ્પેલિંગમાં ભૂલ ન થવી જોઈએ. હા, બહુ ટફ વર્ડ હોય અથવા તો એવું કોઈ પૂછાઈ ગયો હોય અને ક્યારેક મિસ્ટેક થાય તો કંઈ વાંધો નહીં, એ તમે અવોઇડ કરી શકો છો. બટ સહેલા જે શબ્દો હોય છે ભલે લાંબા સ્પેલિંગ હોય પણ તે આપણે અવારનવાર યુઝ કરતા હોઈએ છીએ અને એમાં તમને સ્પેલિંગની જો ભૂલ પડે તો એ યોગ્ય ન ગણાય. તમારો સબ્જેક્ટ ઇંગ્લિશ હોય તો સ્પેલિંગની પણ ભૂલ ન થવી જોઈએ. આપણી પાસે કેટલું બધું રિસોર્સિસ છે, ChatGPT છે, યુટ્યુબ છે, ગૂગલ છે, બીજા કેટલા તમારા ઘર બેઠા પુસ્તકો આવી જાય છે કે તમને ઓનલાઈન કોઈ બુક યુઝફુલ લાગે તમે મંગાવી શકો છો. ઘર બેઠા બધું આવી જાય છે. યુટ્યુબમાં કેટલું બધું છે. તમે જો અફોર્ડ કરી શકો તો 1500 કે 3-4 હજારમાં કોઈ પણ એવા સારા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની તમે પેડ કોર્સિસ પણ લઈ શકો છો. તો શું નથી તમારી પાસે, ફક્ત તમારી તૈયારી કરવાની જ વાર છે. તો પ્રિલિમનું રિઝલ્ટ આવી ચૂક્યું છે. અભિનંદન જેઓ પણ પાસ થયા છે. અને ઇફ તમે પાસ નથી થયા તો નેક્સ્ટ એક્ઝામ જે આવે છે તેની તૈયારી કરો. કોઈ પણ નિરાશા સાથે તમારે તમારા કરિયર માટે કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. તો મેં પણ એક્ઝામ આપી હતી, મેં તમને કદાચ કીધેલું છે. મારે માર્ક્સ આવ્યા છે 99.50 અને મેં બહુ મહેનત કરી જ નહોતી કેમ કે મારી પાસે ટાઈમ પણ નહોતો. ફક્ત મેં કન્ટેન્ટ વાંચેલું હતું અને ઇંગ્લિશ ગ્રામર મારું સારું છે એટલે 99.50 માર્ક્સ આવી ગયા. તો કોંગ્રેચ્યુલેશન્સ બધાઈને અને ઓલ ધ બેસ્ટ. મીન્સ એક્ઝામ માટે આજથી જ તૈયારી કરો.
1 મહિનો 30 દિવસ છે, તમારે કન્ટેન્ટના ફક્ત 2 યુનિટ લેવાના છે. એક દિવસમાં 2 યુનિટ અથવા તો 1 યુનિટ તમારે ફરજિયાત પાકો થઈ જ જવો જોઈએ. ઠીક છે, તો આ રીતે મુખ્ય પરીક્ષાની તૈયારી કરો. તમે પાસ જ છો, નોકરી તમારી જ છે. ઓકે, આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. હું તમને નેક્સ્ટ વિડીયોમાં મળીશ. અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને હું નિયમિત રીતે વિડીયો નથી મૂકી શકતી બિકોઝ મારી તબિયત થોડા ટાઈમથી ખરાબ છે. હું પ્રોમિસ આપું છું કે હું રેગ્યુલર વિડીયો મૂકીશ. અને ઇંગ્લિશ જેવાળા જે મિત્રો છે તેના માટે પણ હું કન્ટેન્ટ કેવી રીતે વાંચવું, તેમાંથી 2 માર્ક્સના અને 5 માર્ક્સના કેવા સવાલ પૂછાઈ શકે તે પણ હું કહીશ. અને હા, છેલ્લી એક વાત, 6 થી 12નું જે ગુજરાતી ગ્રામર, આ જે GCRTના પુસ્તકો છે તેમાં ગુજરાતી ટૉપિક કોઈ પણ રીતે સમજાવેલો હોય તો 6 થી 12ની ટેક્સ્ટબુક બધી ભેગી કરો. તેમાં ગુજરાતી વ્યાકરણ જે આપેલું હોય તે અધ્યયન કરો, તેના ઉદાહરણો છે તે સમજો, તેમાં નિયમો આપેલો છે તે સમજો. બીજું કાંઈ તમારે કરવાની જરૂર નથી. ટેક્સ્ટબુક ઓકે, GCRTની 6 થી 12ની. અને યુટ્યુબમાં ઘણા બધા એવા શિક્ષકો છે જે ગુજરાતી વ્યાકરણ સારી રીતે ભણાવે છે. ઓકે, તો તૈયારી શરૂ કરો. હું મળીશ નેક્સ્ટ ટાઈમ. બાય, ટેક કેર.